નમસ્કાર, હું છું હસમુખજી ઠાકોર। વારંવાર એટલું કહું છું કે આજે હું આવ્યો છું દલિતવાસમાં માંડલની અંદર એક સમસ્યા એવી છે કે વારંવાર કે હસમુખજી આવો તમારા મહેલામાં ગટર બહુ ઉભરાય છે, માણસો અહીંયા રહી શકતા નથી, એવી પોઝિશનમાંથી ગટર ઉભરાઈ રહી છે અને દરેક જગ્યા ઉપર ગટરની એવી પોઝિશન છે કે એની કોઈ સીમા નથી। આવો તમને દેખાડવા, ભાઈ બોલશે બે શબ્દ, બોલો। ગટરનું પાણી છેલ્લા 10 દિવસથી ચાલુ છે। સરપંચશ્રીને પણ વારંવાર રજૂઆત કરવા છતાં આનું કોઈ નિરાકરણ આવતું નથી। એક દિવસ આવીને રિપેર કરી જાય છે, બીજા દિવસે એની જ પરિસ્થિતિ રહી છે। તો આ ગટરનું કંઈક નિરાકરણ આવે એવું કરી આપો તો સારું છે। હું અત્યારે હાલ જ અહીંયા બાઇક લઈને નીકળતા હું પડી ગયો, ત્યાંથી ચાલવામાં તકલીફ પડે છે। સવારમાં નાવા ધોવા જવું, પાણી ભરવા જવું, એ લોકો લપસી જાય છે અને છેલ્લા 2 દિવસથી તો એવી પરિસ્થિતિ છે કે આ ગટરનું પાણી પીવાના પાણીમાં મિક્સ થાય છે। તો ટાઇફોઇડ જેવો રોગ થશે તો કોણ જવાબદાર આના માટે? આ માંડલની એક પોઝિશન દલિતવાસની અંદર વારંવાર ગટરના પાણી ઉભરાવા અને વારંવાર જે માણસને ચાલીને આ પાણીની અંદર અને ગટરના પાણી જે પીવાના પાણીની અંદર મિક્સ થાય તે રોગચાળો ફાટી જવાની શક્યતા છે અને આ જગ્યા ઉપર ગટરનું પાણી અને પીવાના પાણી મિક્સ થાય છે। એમની હાલમાં અત્યારે જેને જવું હોય તે ચાલી શકે એવા નથી। આ ભાઈને આવવામાં બહુ મોટી તકલીફ, જો આ સ્લીપ મારી ગયું બાઇક, આ સ્લીપ વાગી ગયું, જો આ ભાઈ પડવાની તૈયારીમાં આ પડી ગયા। દલિત સમાજની અંદર અમારા હીરાભાઈ આગેવાન કંઈક બે શબ્દ બોલશે। હીરાભાઈ બોલો। છેલ્લા માંડલ દલિતવાસની અંદર ગટર ખૂબ જ ઉભરાય છે અને દલિત સમાજના સ્મશાના જવાના રસ્તે લગભગ રસ્તો છે એ ફૂલ પાણીથી ભરાયેલો છે, ઢીચણ હમાણા પાણી છે। ચાલુ સિઝન અત્યારે હોય એવું લાગે છે અને તંત્ર દ્વારા કોઈ વસ્તુ ધ્યાને લેવામાં આવતી નથી। પાણીની અંદર ગંદુ પાણીનો સમાવેશ થઈ ગયો લાગે છે અને લગભગ નહીં તો 6 થી 7 ટાઇફોઇડના અને કોલેરા જેવા કેસો થઈ ગયા છે। ઓકે, સત્યમેવ જયતે। ભારત માતા કી જય। આગળ ફોલો કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। જય જય ગરવી ગુજરાત।